જો સુધરવું ના હોય ને ચાલુ રાખવું હોય ને તો જાઓ, મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે. હું મેલડી આવું કહું છું. હું તો ચકલાને ચણ નખાવા વાળી માતા છું, જીવોને રાજી કરાવવા વાળી માતા છું. હું તો સુધી કહું છું, તમારું ઘર હોય, તમે જો રહેતા હોય ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવા વાળા હોય ને અને તમારા ઘરના આંગણે કદાચ આવીને કદાચ રોટલાની આશા રાખી આવે અને પૂછડું હલાવે ને તેને લાત મારીને કાઢતા નહીં, કદાચ તમારે જો ના હોય ને તો ચપટી બિસ્કીટ ખવડાવીને મોકલી દેજો, મારો રોમ રાજી રહે. એ જાનવર છે, એ જીવ છે. આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેકની ઉપર દયા ભાવના રાખે. રાખે કે નહીં? કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોકો ચો બે ગંદકી હોય, હમણાં ગંદકી કરો તેટલી મોકો ઉડી ઉડી ઉડીને આવશે ને આવશે ને અને બેસે. પણ આવા ફૂલ પડ્યા હોય તો મોકો જગ્યાએ શું આવે? મધમોખી. તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે કે મોખો બોલાવી છે? મધમાખી ને. આ જે તમને કારણ વગર કહીડે મારા મધપુડામાં હાથ નાખે તો જ હું કહીડું. હા શું ખોટું? નકર જે પ્રેમથી રે એને કોઈ દાડ કહીડું. એટલે જો મારા જેવી મધમોખી ને કદાચ ઘરમાં બોલાવી હોય કે જે હારો રસ આલે તમારા માટે હજારો ફૂલોમાં બેહી અને રસ કાઢી કાઢીને લાવી અને તમારા માટે મધપુડો ભરી આલું, એવું માતા. અને પેલી મોખો તો શું કરે? બાર ચોક કિચડમાં કાદવમાં ખરાબ જગ્યાએ બેઠી હોય અને એથી બેહીને આવે સીધા તમારા રસોડા અને તમારા ઘેર ખાવાનું બાવાનું પડ્યું હોય એટલે અહીં બેહ એટલે એના કીટાણુ તમારા ઘરમાં ગાલે. આ સીધી ભાષામાં તો દાખલો આલું છે, મોખનો મધમોખીનો દાખલો એટલે આલું છું તમને ખબર પડે કે નેગેટિવ હારી શક્તિ અને ખરાબ શક્તિઓ શું છે. ફરવા વાળી બધી જગ્યાએ દુષ્ટ શક્તિઓ હોય જ, પણ તમારી ઘરમાં જો પવિત્રતા ચોખ્ખાઈ હશે ને તો આવી શક્તિઓ એન્ટર નહીં થાય, એવું મેલડી કહું છું. એટલે આ જરૂરી જીવનમાં નવા આયેલા દરેકને ખાસ કહું છું, ઘરમાં રહેણી કેણી પાડો તો એવી પાડો, એવું નહીં કે ખાલી કચરા પોતું જ કરો, પણ ના, ચારે બાજુ ચોખ્ખું પાણી પવિત્રતા રાખો, દાડામાં 3 વખત રાખો. અને તમારો મઢ હોય તો ખાસ કે નયા વગર અંદર મઢમાં નહીં જવાનું, કોઈ હાથ પગ ધોયા વગર તમારા મઢમાં નહીં જવાનું. આવી ખાલી તમારા ઘરમાં તમારું રસોડું તમારી માતાનો મઢ, ખાલી આટલી વસ્તુ થોડી ઘણી નીતિ નિયમથી પાલન રાખશો ને, હું માતા એવું કહું છું, તમારા ઘેરથી તમારી માતાઓ જાય તો ગોડાઉ સોલંકી પીઢીની મેલડી મટી. બધા ભૂવા આવું કે ને ચોક જોવડાવવા જાવ તો શું કે ભાઈ તમારા માતા મઢમાં નહીં, તો શું કરશે કે મઢમાં નહીં તો ભુવાજી શું કરીશું? તો કે કામ કરો, આપણે તમારા માતા મઢમાં નહીં તો હું રજા લઈ લઉં છું, આપણે એના મહાકાળી માતા પાવાગઢ જઈને લઈ આવો. તો પેલા લાઈન બેહાડી એ ચોથી હતા. આ શું ખોટું? તમારા ગઈડિયા જે બેહાડી હતી, જેના પૂછતા હતા, જેના દીવો કરતા હતા, જેના 12 મહિને વ્યવહાર હાલતા હતા, એ ચોથી હતા. એ શું થઈ જઈ? તો બીજી નવી પાછી પાવાગઢ થી લાવીશ તમારે. આ ખોટું કે નહીં? તો પેલા એ હોદો ને બુઆજી, તમે કહો વાત સાચી છે કે અમારે કેટલાએ કીધું ને અમને એવું લાગે છે કે અમારી માતા મઢમાં નહીં, પણ ચમ મઢમાં નહીં એનું કારણ તો બતાવો. કહેવાય કે નહીં? પણ આ તો જો કોઈને આવો પ્રશ્ન આવડે, હાર હેડો મઢમાં નહીં તો આપણે હારું ચમનું થશે તો કે આપણે લઈ આવો અને બેહાડો ને 5 કુવાસી જમાડો, હારું થઈ જશે. એટલે પાવાગઢ જાય પાછા વાતે ને ગાતે, ભુવાને લઈ જાય ને એને પાછા આમ હારા બારા કપડા પહેરાઈને લઈ જાય, પહેરવણી બેરવણી આલન પાવાગઢ લઈ જાય ને એથી ચોલ્લો કરીને દીવો પ્રગટાઈને લઈને આવે, પછી લઈને ગાડીમાં લઈને આવીને બેહાડે પછી 4 મહિના હારું દેખાય ને એટલે શું કે ખબર છે? જો હારું થઈ જાય ને કે. પણ પેલી નવી માતા લાયા છે એટલે એનું પ્રમાણ તો હાલ દેવ દેવ કોઈ બી હોય, બહારનું હોય કે ઘરનું હોય, એનો દીવો કરો એટલે થોડું ઘણું એ અજવાળું પ્રમાણ બતાવે જ કે હું દેવ સતવારું જાગતું છું, એનું પ્રમાણ સિદ્ધ કરે જ. ગમે તે દેવ હોય, રખડતું હોય એ એનું પ્રમાણ સિદ્ધ કરે જ. 4 મહિના તમને સારું લાગે એટલે કે હા સારું થઈ ગયું. ભાઈ 6ઠા મહિને છે ને પાવાગઢ વાળો દીવો અને તમારો ઘરનો દીવો એ બેન મેર આવે ત્યારે મહાકાળી તો એક જ ના કહેવાય? બા ભુવા હોશિયાર, એક જ કહેવાય કે બધી માતાઓ. તો તું લાય ને પાવાગઢ થી તો બીજાને મોકલે છે. જા
એને તો એના બાપ દાદા ની બિહારી હોય ને બીજાને પાવાગઢ મોકલે, ચોટીલા મોકલે, બહુચરાજી મોકલે, કોયલા ડુંગર અરસીથી લેવા મોકલે. એટલે કોયલા ડુંગર લેવાની ચો જરૂર છે? તમારા વડીલો તમારી જોડે તમારી પેઢી પહેલા જે બિહાડી છે એને જ પૂજવાની જરૂર છે. કોયલા ડુંગર જવાની જરૂર પડે? એને ખાલી કોઈ એવું કે મઢમાં નહીં તો મઢની બહાર ખાલી આમ ઉભા રહો અને કે માં તું મઢમાં નહીં, એનું કારણ તો મને કે. હાર ભલે તું અત્યાર નહીં કાલે કહેજે કે તું ના બોલી હકી તો કુખાર મેલડી અમને કહી દેશે, કોઈ વાંધો નહીં. પણ માં અત્યારે તને તું એ મઢમાં નહીં તો કોઈ વાંધો નહીં. માં અમને એવું લાગ્યું જ છે ને અમને કંઈક વાર કંઈક કોઈ કીધું છે ને મને આત્માથી થાય છે તું માં અમારા જૂના મઢમાં નહીં. તમને આવી કંઈક ના શંકા સજ અને 100% હશે જ. તમને જો વારે ઘડી એક જ વિચાર થતો હોય કે અમારા જૂનો મળશે ને બધાનો ભેગો, એ માતા લાગતી નહીં. અને કઈક ભૂવા મોડવો નાખો તો ધૂણી ધૂણીને કે ભાઈ આ માતા બહાર છે. કોઈ જોડે જાય તો કે ભાઈ આ માતા બહાર છે. જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ઘરસીધી ચામુંડા બહુચર બહાર છે, મઢની કે કોડિયાર બહાર છે, એવું ખાલી લાગે ને તો તમારે શું કરાય? તમારું ઘર તો હોય, મળતો એની જગ્યાએ તમે તમારા ઘેર રહેતા હોય તો એને કહેવાય કે માં કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે, માં હમત છે નહીં, મારી પીપુડી વાગવાની નહીં કુટુંબમાં. અને તમારી વાગતી જ નહીં તો વાગે છે? હું જોવાનું જ છું તમારી પીપુડી વાગતી. તમે જે તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં, એટલે પેલો ભૂવો એમ કે છે કે હું શું ધૂણું છું કે આટલી જ તો છે મારું આ કામ કરી, તમને કોમ ગણાવશે. તમને શું કરશે? કોમ ગણાવશે. ચમ અત્યાર સુધી આટલું બધું કોમ ના કર્યા, પણ એ તો એની ફરજ છે માની. તો કોમ તે અંદર કોને ચોને છુપે તમારા કરિયાલ છે. પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય? જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોગા મહારાજને એક નારિયેળ વધીને ઉકળી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસીનો કે એનો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો કે આ ભૂમિના દેવ છો તમે, હું મારા જગ્યા પર મારી માતાને માં બેહાડું છું, વધાઈને લાવું છું, મારી માતાને આવવા દેજો, તમારો હકનો અધિકારનો મેં ટેક્સ તો એનો વ્યવહાર હકનો વ્યવહાર આપી દીધો. અને ખાલી વધાઈને કહો કે હે માં મહાકાળી એમ પોસ ફૂલ વધાવો ને મહાકાળી કંકુના પગલે આવો. મારું નામ વર્ષાબેન પ્રજાપતિ પ્રવીણભાઈ. ક્યાંથી આવવાનું? કૃષ્ણનગર નરોડા. નરોડાથી. શું માનતા રાખી હતી? માનતામાં 12 મહિનામાં હું જ્યારથી ફેબ્રુઆરી મારો બર્થડે હતો ને ત્યારથી હું આવું છું. પછી અત્યાર સુધી ઘણી કામ પૂરા થઈ ગયા છે, પણ આ એક માનતા હતી. માતાજીએ કીધું હતું કે દિવાળીમાં ગાડી જેને જોઈતી છે એને આવી જશે. તો મારા બાપાને અમારે એવું હતું કે 6 મહિના લાગશે, 6 મહિના પછી લાવી. પણ અચાનક એ ઊભું થઈ ગયું ને તો 15 દિવસમાં જ ગાડી આવી ગઈ. માતાજીની કૃપાથી? હા, માતાજીની કૃપાથી. બરોબર. એટલે એ સમયે માતાજી બોલ્યા હતા દિવાળી સમયે કે જેને ગાડી જેને લેવાની હશે એને અપાઈ આપશે એમ માતાજી. તો તમારા દીકરાના મનમાં એવું હતું કે હજુ 6 મહિના લાગશે એમ ગાડી આવતા તમારી લેવાની પોઝિશન પ્રમાણે. પણ તમે માનતા રાખી માતાજીની, ખાલી પ્રાર્થના કરી હતી એમ, અને માતાજી એડવાન્સ કીધેલું જ હતું. અને કેટલા સમયમાં આવી ગઈ ગાડી? 15 દિવસમાં જ. 15 દિવસમાં નવી ગાડી છૂટી ગઈ. કઈ ગાડી લીધી? ક્રિએટિવ પ્લસ. બરોબર. એટલે માતાજીની માનતા રાખ્યા વગર ખાલી મનથી પ્રાર્થના કરવાથી તમને નવી ગાડી લઈ આપી માતાજી. એટલે દિવાળી પછી દિવાળી પહેલા એક દિવસમાં નોંધાઈ ગઈ. 2 દિવસ પછી અમે ડાઉન પેમેન્ટ ભરી આવ્યા અને પછી 3જા દિવસે તો ગાડી છોડાઈને જ આવ્યા. બરોબર. 3જા દિવસે ગાડી છૂટી ગઈ કોઈ ધક્કા વગર. અને એક જગ્યાએ ગયા તો કે 0% ડાઉન પેમેન્ટ નહીં મળે. પણ આજ અહીંયા તો અમને 75,00,000 જેવું ઓછું કરી દીધું. 75,000 રૂપિયા કિંમતમાં ઓછા થયા. 13,55,000 ની હતી. બરોબર. અને બીજા 15,000 નું પેલું આવે છે ને પેલી શું કહેવાય એસેસરી. બરોબર. તો 55,000 ઓછા કરી દીધા ને 15,000 એસેસરી ની બી ફ્રીમાં આપી દીધી. બરોબર. એટલે આટલા બધા પૈસા ઓછા કરે તમને તમારી કિંમતમાં ગાડી મળી ગઈ. ગાડી બી મળી ગઈ. આ બધું કયા માતાજીની કૃપાથી? કુંખાર મેલી માતાની કૃપાથી નવી ગાડી લઈ નવી ગાડી આવી ગઈ. બરોબર. ભલે. રામ રામ. રામ રામ. કુંખાર મેલી. તમારું નામ? જય મેલડીમાં મારી. તમારું નામ? વીણાબેન કાળીદાસ સોલંકી. ક્યાંથી આવવાનું? અમદાવાદથી. હા. શું માનતા હતી? મારી માનતા મારા પતિની હતી. એ બીમાર બહુ હતા. બરાબર. એટલે મેં માનતા માની હતી મારી કે એમને ફરી ઓપરેશન થયું. હા. એટલે ઓપરેશન કરાયું હતું અને ફરી વખત ખોલવાનું કહેતા. બરાબર. મારે એવું મારી માનતા કરે ના ખોલે તો. હા. શ્રીપદ ચૌધરી અગરબત્તી માતાની માની પણ હું તોરણ 6 ચડાવવાનું ભૂલ ચૂકનું શ્રીફળ અને 1111 રૂપિયા પગે મેળવાના
માતાજીના ચુંદડી ઓઢાડવાની, મારા ઘરવાળાના દર્શન કરવા લાવવાના, એ મારી માનતા હતી. એમને બધું સારું થઈ ગયું. બરાબર. કોની માનતાથી આ બધું સફળ થયું? ઉખાર મેળવીમાં બહુચર ખાર મેળડીમાં. અમે સોલંકી છીએ. મારી કુળદેવી બહુચર મેળવી જ છે. રામ રામ. રામ રામ. સંજય કુમાર રાજેશભાઈ, ક્યાંથી આવવાનું? સલિયાવડી બાલાસિંહ. બાલાસિનોર. હા. શું માનતા રાખી હતી? માનતા એવી હતી કે અમારો ધંધો ચાલતો હતો, તો ધંધામાં મારા પપ્પા નોકરી કરતા હતા. ત્યાં થોડું પૈસામાં માથાકૂટ થતી હતી. બરોબર. તો મેં એવું વિચાર્યું, માંડીને કીધું ખુખાર મેલડી માને કે મેં કીધું પોતાનો આપણો ધંધો થઈ જાય તો સારું એમ. તો મેં કીધું દિવાળી વચ્ચે ધંધો થઈ જવો જોઈએ. તો 2 દિવાળી વચ્ચે મારો ધંધો ચાલુ થઈ ગયો પોતાનો. બરોબર. અને એ તો અને શ્રીફળ ચુંદડીની અગરબત્તી રાખી હતી. અને બીજી એક માનતા હતી કે મારે અહીં ગયા રવિવારે ચાલતા આવવાનું હતું. એના શુક્રવારે મને દાઢનો દુખાવો ઉતર્યો. તો માતાજીને કહ્યું મેં કે 2 શ્રીફળ, 2 ચુંદડીની અગરબત્તી અને 1 શ્રીફળ અલગથી આપી. તો એમાં એવું થયું કે મેં કીધું દાઢ પડી જવી છે. તો પછી માતાજીની દયાથી દવાખાનામાં ગયો તો એક ડૉક્ટરે કીધું કે તમે સોમવારે આવો એમ. બરોબર. તો દવા તમારી સોમવારે થાય, પણ મેં કીધું મારે રવિવારે ચાલતા આવવાનું છે તો મારે તકલીફ બહુ આવશે એમ. તો બીજા ડૉક્ટર જોડે ગયો તો બીજો ડૉક્ટર કહે કે તમે એક કામ કરો, ઉપાડી જ નાખો. ઉપાડી એટલે તાત્કાલિક દુખાવો ગાયબ થઈ. બરોબર. એટલે એ માનતા હતી. બરોબર. એટલે પેલો તમારો ધંધો નતો, હા, તમે એવું કીધું કે 2 દિવાળી વચ્ચે તમારો ધંધો સેટ થઈ હા. જવો જોઈએ એમ. એ ચાલુ થઈ તો માનતા રાખી તો માતાજી અત્યારે તમારો પોતાનો ધંધો ચાલુ. કરી આપ્યો. એટલે જે થાય એવો હતો જ નહીં, નહીં, પણ માનતા રાખી તો અત્યારે ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયું. અને બીજું તમારે જે દાઢમાં દુખાવો હતો અને તમારે ચાલતું આવવાનું હતું બીજા દિવસે, એટલે તમે એવી પ્રાર્થના કરી કે જલ્દી મટી જાય એમ. તો માનતા રાખી પછી દાડે ઉપાડી લીધી. દાડે ઉપાડી એટલે દુખાવો ગાયબ થઈ ગયો. સાવ મટી ગયો સાવ દુખાવો. એટલે અત્યારે કશું જ અને નહીં. આ તમે ચાલતા આયા ચાલતા કઈ જગ્યાએથી? બાલાસિનોર સલિયાવડી. એ કેટલા કિલોમીટર થાય? 120 કિલોમીટર. 120 કિલોમીટર. એટલું અત્યારે તમે નહીં, ગયા રવિવારે આવ્યા. ગયા રવિવારે. બરોબર. એટલે એટલું ચાલીને આયા હતા તમે. 25 માણસ આવ્યા હતા. બરોબર. 25 માણસ તમે ચાલતા આયા હતા બાલાસિનોર. બાલાસિનોર. રામ રામ. રામ. રામ રામ માળી. મારું નામ વ્યાસ જયશ્રી કનુભાઈ છે. હું મૈજડાથી આવું છું. મને સેલેરીમાં બોનસ નહોતું મળવાનું, તો મેં માળીને ખાલી પ્રાર્થના કરી. કયા માડીને પ્રાર્થના કરી હતી? ખૂંખાર મેલડીમાં ને બારેજા ધામ. હા. તો માળીએ ખબર નહીં કેવી રીતે શું કર્યું, મને સરે દર વખતે 8.5% બોનસ આપે છે, એની જગ્યાએ આ વખતે મને 10% બોનસ આપ્યું. બરાબર. અને મારે લગભગ 6 મહિના ઉપરવાળાને કોઈને બોનસ નહોતું આપવાનું, એની જગ્યાએ બધાને બોનસ આપ્યું સર એટલે માળી. તમારી માનતાથી તમારું તો થયું, હા, મારી માનતાથી મારું તો થયું, પણ બીજાનું પણ ભલું જે થયું. બીજા નતા આપવાના જેને નતા આપવાના એને એમને પણ બી આપ્યું. આપ્યું. એમને પણ એ આપ્યું. તમારી માનતાથી. હા, એ મારી માનતાથી જ. બરાબર. અને પછી મેં મનથી માડી કહે છે કે જે બી તમે કરો એમાં થોડું જે બી તમે ચકલાને કે એને, હા. તો મેં માડીને પછી મારામાંથી 10% માડીને મારા મનથી મૂકી દીધા. બરાબર. કે કોઈ કીધું નહીં ને? ના, કોઈ તમે તમારા નથી કીધું, મનથી. મેં મારા મનથી જ મૂક્યા છે. બરાબર. અને બીજું કે મને પીરિયડ્સમાં યુરિનમાં બ્લડ આવતું હતું, તો મેં માડીની માનતા રાખી કે મારો રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ. તો મારો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો. અને પછી 5 દિવસની મને દવા આપી હતી. તો 5 દિવસની મને જે દવા આપી હતી એમાં મને કોઈ ફેર પડ્યો નહીં. પછી છેલ્લા દિવસની દવા હતી તો મેં માડીની માનતા રાખી કે માં હવે તું જે કરે એ ખરું, કારણ કે ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બીજો રિપોર્ટ કરવો પડશે. તો મેં રાત્રે છેલ્લા દિવસે એવું કીધું, તો બીજા દિવસથી મને યુરિનમાં બ્લડ આવવાનું બંધ થઈ ગયું. પછી બીજા મહિને મને એનો એક પ્રોબ્લેમ પાછો થયો. પછી મેં માડીની ફરી માનતા રાખી કે માં મને મટી જશે તો હું વિડીયો ઉતારાઈશ. બરાબર. એટલે પછી આજે માડીનો વિડીયો ઉતારાઈ અને એટલે તમારી માનતા પૂરી થઈ ગઈ, પણ વિડીયોમાં બોલ્યા નતા, એટલે આજે એને એટલે મેં તકલીફ. મનથી પછી રાખ્યું કે એને માં તકલીફ મને ફરીથી આ થઈ. તકલીફ મટી જશે ને તો હું મનથી વિડીયો ઉતારાઈશ બરાબર. અને તમારા સાનિધ્યમાં દર્શન કરવા આવીશ ફરીથી. હું રવિવાર તો દર રવિવાર ભરું જ છું. રામ રામ. રામ રામ.